व्याकृतिम् जीवे साक्षरमुक्तकोटिसुखदम् नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदानिकीर्त्यं विभो तमोऽक्षरयुक्तमेव सहजा नंदं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। महंत स्वामी महाराज की जय। इंडिया पाकिस्तान ની મેચ છોડીને બધા આયા છો એટલે ખાસ બધાને ધન્યવાદ છે। અઘરું છે, વરસાદ પડ્યો લાગે છે, તેમ છતાં આશા અમારે છે, ઘણાને હોય છે કે ના હમણાં સમૂહ થઈ જશે, એમ રાહ જોઈને બેઠા હોય બધા। તેમ છતાં બાપાને રાજી કરવાનો વિચાર તમારા બધાના હૃદયની અંદર છે, એટલે જ તમે આજે અહીંયા બેઠા છો। એટલે બાપાનો રાજીપો તો બધાને ખાસ પ્રાપ્ત થઈ જ ગયો છે। અત્યારે મોટી મોટી વાતો આપણે બધા સાંભળીએ છીએ કે દુનિયાના પ્રશ્નોનું સમાધાન કરવું છે, લોકો બોલે છે ને, બધા દેશોને એક કરવા છે, પ્રશ્નોનું સમાધાન કરવું છે। પણ આ દુનિયાના પ્રશ્નો સોલ્વ ક્યારે થાય? દુનિયા બને છે દેશથી, દેશ બને છે, થોડું હમિંગ આવે છે ઓછું કરવું, દેશ બને છે રાજ્યથી, રાજ્ય બને છે જિલ્લાઓથી, જિલ્લા બને છે તાલુકાથી, તાલુકા બને છે ગામડાઓથી, ગામડા બને છે સોસાયટીઓથી, શેરીઓથી, અને શેરીઓ બને છે મકાનથી, ઘરથી, અને ઘર બને છે પરિવારથી। પરિવારના પ્રશ્નો સોલ્વ થશે ને તો દુનિયાના પ્રશ્નો 100% સોલ્વ થઈ જ જવાના છે। પરિવાર એટલે શું? તો પતિ અને પત્ની, માતા પિતા, બાળકો, એમના માતા પિતા, દાદા દાદી, આને આપણે પરિવાર કહીએ છીએ। હમણાં જેમ વાત કરી ને કે સંયુક્ત પરિવાર ઘટતા જાય છે ને વિભક્ત પરિવારો વધતા જાય છે, એટલે જ આ બધા પ્રશ્નો અત્યારે આપણને દેખાઈ રહ્યા છે। એક કવિએ બહુ સુંદર વાત કરી છે, ભૂલા પડ્યા રે ભાઈ અમે ભૂલા પડ્યા, રસ્તા બાંધીને અમે ભૂલા પડ્યા, વહેતા ઝરણાને મળે સરિતાની દિશ, અને સરિતાને સાકરનો માર્ગ જડે, ઉડીને સાંજે માળામાં આવતા પંખી, આકાશમાં કદી ન ભૂલા પડે, ભૂલા પડ્યા રે ભાઈ અમે ભૂલા પડ્યા, રસ્તા બાંધીને અમે ભૂલા પડ્યા। માણસ ભૂલો પડ્યો છે, રસ્તો બાંધીને માણસ ભૂલો પડ્યો છે। આજે આપણે 100 માળના મકાનો બાંધ્યા, આકાશને આંબે એવા 100 માળના મકાનો બાંધ્યા, પણ મકાનને ઘરમાં પરિવર્તિત કરી શક્યા નથી। તો મનમાં પ્રશ્ન શું થાય કે મકાનને ઘરમાં ભેદ શું છે? તો મકાન આર્કિટેક્ટ, એન્જિનિયર અને મજૂર ભેગા થઈને બાંધે છે, જ્યારે ઘર એ પરિવારના સભ્યો ભેગા થઈને બાંધે છે। મકાન બાંધવા માટે રેતી, સિમેન્ટ, ઈંટોની જરૂર પડે છે, જ્યારે ઘરને બનાવવા માટે પ્રેમ, હૂંફ અને લાગણીની જરૂર પડે છે। માણસે મકાન બાંધ્યા, પણ મકાનને ઘરની અંદર પોતે પરિવર્તિત કરી શક્યો કે નથી। આખા વિશ્વને જેને પેટ પકડીને હસાયું છે, જે શોક સભામાં જઈને ઉભો રહેતો જોક સભા થઈ જાય, એ વ્યક્તિ એટલે ચાર્લી ચેપ્લિન, જેને જોઈને તમને હસવું આવે। પણ આ ચાર્લી ચેપ્લિન એ પોતે વાત કરતા હતા કે આખી દુનિયાને હું એકલો હસાઈ શકું છું, પણ આખી દુનિયા ભેગી થઈને મને હસાઈ શકે નહીં, એટલો હું દુઃખી છું। એનું કારણ શું? ચાર્લી ચેપ્લિને 4 વાર છૂટાછેડા લીધા હતા। ગુજરાતીમાં કહેવત છે, હસે એનું ઘર વસે, પણ ઘર વસ્યા પછી કેટલા હસે છે? એ મોટો પ્રશ્ન છે। હસે એનું ઘર વસે, તો ઘર વસ્યા પછી જે હસવું ને, એ બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે એની સામે।
તો પરિવારના પ્રશ્નો એ માણસને હેરાન પાર. એક ભારતીય પાકિસ્તાનમાં કામ પ્રસંગે ફરવા માટે ગયો હશે અને કબ્રસ્તાનની અંદર જોયું કે એક વ્યક્તિની કબર તાજી જ હતી, મૃત્યુ પામ્યો હશે વ્યક્તિ, એ કબરની માટી હજુ સુકાઈ નહોતી અને એક સ્ત્રી ત્યાં બેઠી બેઠી એ કબર ઉપર પંખો નાખતી હતી. પેલા ભારતીયને થયું કે હો, મને એમ હતું કે પતિવ્રતા સ્ત્રી તો ખાલી ભારતમાં જ છે, આ તો પાકિસ્તાનમાં જોવા મળી છે. પતિ મૃત્યુ પામે તોય કેટલો પ્રેમ છે એના માટે કે આખો વીજળો લઈને પવન નાખે છે એના પતિને. જઈને એ ત્યાં ગયો, દોડ્યો, દંડવટ કર્યા, એને પગે પડ્યો કે શું તમારી પતિવ્રતાની ભક્તિ છે? પતિ મર્યા પછી પણ તમે આટલો બધો પ્રેમ રાખો છો? કે ભાઈ એવું નથી, મારા પતિ મૃત્યુ પામે ત્યાં લખી ગયા છે કે જ્યાં સુધી મારી કબરની માટી સુકાય નહીં ત્યાં સુધી તાર બીજા લગ્ન ના કરવા. એટલે કે હું આ છે ને પંખો નાખું છું, વહેલું ઉકાયા. આ પતિ અને પત્નીના પ્રશ્નો, જે સંબંધો છે, આપણને ખબર પડે કેવી દશા થઈ છે. વિશ્વનું આધુનિક સ્વર્ગ એટલે અમેરિકા જવા નથી મળતું, એટલે કેનેડામાં જઈએ છીએ આપણે. પણ અમેરિકાની દશા શું છે આજે? બધાને અમેરિકા જવું છે. બોલો, અમેરિકામાં કેટલા બધા પરિવારના પ્રશ્નો છે. ઈસવીસન 2005 22,49,000 યુગલોએ લગ્ન કર્યા, લગ્ન ગ્રંથે જોડાયા. પણ એ જ વર્ષે 10,65,000 છૂટાછેડા થયા. એટલે કે એક વર્ષમાં ધારો કે 100 લગ્ન થયા હોય, એમાંથી 47 લગ્ન ફેલ ગયા, છૂટાછેડા થઈ ગયા. બીજા 5 વર્ષમાં અમેરિકાએ વધારે પ્રગતિ કરી. 2010ની સાલમાં 53% લગ્નોમાં ભંગાણ પડ્યું. બીજા 5 વર્ષમાં વધારે પ્રગતિ કરી અને 2015માં 59% લગ્નોમાં ભંગાણ પડ્યું, એટલે કે છૂટાછેડા થયા. દર વર્ષે અમેરિકામાં 60% કુટુંબમાં પારિવારિક હિંસા થાય છે. આનું પરિણામ શું આવ્યું છે? તો 1,50,00,000 બાળકો એકલી માતા સાથે રહે છે. તો બાળક તો જાય ત્યાં માતા જોડે જાય, ત્યાં પિતા જોડે જાય. 1,50,00,000 બાળકો એકલી માતા સાથે રહે છે. 33 લાખ બાળકો એકલા પિતા જોડે રહે છે અને 30 લાખ બાળકો અનાથ આશ્રમમાં રહે છે. આ અમેરિકાની દશા છે. આપણને એમ થાય કે સ્વામી, એ તો અમેરિકામાં છે ને, ભારતમાં કેમ પ્રશ્ન છે? તો ભારતમાં પ્રશ્ન છે. અત્યારે અમદાવાદની ફેમિલી કોર્ટમાં 10,000 કેસ છૂટાછેડાના પડ્યા છે, જેનું સોલ્યુશન હજુ આવતું. 10,000 કેસ આ તો ખાલી કોર્ટમાં આવ્યા છે, એ જ ફેમિલી કોર્ટમાં. બાકી સિવિલ કોર્ટમાં બીજી બધી કોર્ટો છે, એમાં તો કેસ જોતા એ તો ગણતરી કરી જ નથી છે. તો આજે પતિ અને પત્નીના પ્રશ્નોમાં કેટલા બધા, આમ તમે ગાંડા થઈ જાઓ. અમે તો સંતો બધા અહીંયા બેઠા જ, આપણે બધા કહેવાય નહીં, પણ આપણા હરિભક્તોની અંદર પણ એટલા બધા પ્રશ્નો પતિ પત્નીના થઈ ગયા, છૂટાછેડાના પ્રશ્નો થઈ ગયા છે. એકવાર ઇન્ટરવ્યુની અંદર પતિ પત્નીને પૂછ્યું, એટલે પત્નીને પૂછ્યું પેલા કે લગ્ન કર્યા પછી હવે તમને કેવું લાગે છે? તે પત્ની વાત કરી કે લગ્ન કર્યા પછી મારો માથાનો દુખાવો છે ને સાવ જતો રહ્યો છે. એનો પતિ કે જતો નથી, ટ્રાન્સફર થઈ ગયો છે. આ પ્રશ્ન છે પતિ પત્નીના પ્રશ્નો. તો સાથે સાથે માતા પિતા અને સંતાનના કેટલા બધા પ્રશ્નો છે. સંતાન અને માતા પિતાની વચ્ચે એક પ્રાઇવેટ કંપની દ્વારા 4,465 બાળકોનો સર્વે થયો હતો અને પ્રશ્ન પૂછાયો કે તમને મમ્મી ગમે કે ટીવી ગમે? તો તમને જાણીને આશ્ચર્ય થશે, 59 બાળકોએ ટીવી કહ્યું હતું કે અમને મમ્મી ગમતી નથી, અમને ટીવી ગમે છે. વર્તમાન જો આજે પ્રશ્ન પૂછાય કે બેટા તમને મમ્મી ગમે કે મોબાઈલ ગમે? મોબાઈલ. 90% આવે કે મોબાઈલ ગમે. મમ્મી કેમ નથી ગમતી? કે મોબાઈલ લઈ લે છે એટલે. આ પ્રશ્ન જે વાલી અને સંતાનની વચ્ચે એક હેલ્પ ઇચ ઇન્ડિયા નામની NGO છે, અને ભારતના મોટા મોટા શહેરોમાં સર્વે કરાયો અને સર્વેની અંદર એવું આવ્યું કે 47.3% સંતાનો પોતાના માતા પિતાને ઘરડા ઘરમાં મૂકી આવે છે. આજે ભારતમાં 800 થી વધારે ઓલ્ડ એજ હાઉસ છે, ઘરડા ઘર છે. અને આપણા અમદાવાદની અંદર 30 થી વધારે ઘરડા ઘર છે. અત્યારે જગ્યા નથી, વેટિંગ બોલાય છે. મા બાપને મૂકવા છે ઘરડા ઘરમાં, પણ જગ્યા જ નથી. જેમ સ્કૂલમાં નથી વેટિંગ હોતું બાળકોનું, એમ ઘરડા ઘરમાં વેટિંગ છે. ત્યાં લોકો ના પાડે છે કે ભાઈ તમે થોડા ઘરે રહો, થોડા બોધા ખાઓ તમારા છોકરાઓના, પછી આવજો 2 વર્ષ પછી. તો આ વાલી અને સંતાન વચ્ચેના એ પ્રશ્નો અત્યારે આપણને જોવા મળે છે. પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજ 1985ની સાલની અંદર મૂળભાવી હરિભક્ત હતા, એને ત્યાં પધરામણી કરવા ગયા હતા. સંતોનું ભોજન હતું અને એ વ્યક્તિ એટલા બધા માલદાર, એટલા બધા સુખી સંપન્ન કે જે હરિભક્તો જોડાયા છે સંતોની, બધાને ચાંદીની થાળીમાં, વાટકીમાં, ચમચીમાં જમાડે.
પછી પેલા જે વ્યક્તિ હતા સંતોને પોતાનું ઘર બતાવતા તરી કબાટ ખોલ્યું, આખું કબાટ ભરીને ચાંદીનો વાસણ. આમ સંતો તો આમ ખુશ થઈ ગયો, હો કેટલો સુખી માણસ છે, કેટલો આનંદમાં હશે આ વ્યક્તિ. અને પછી બધા મંદિર આવ્યા બી સંતો બાપાને વાત કરી કે સ્વામી બહુ સુખી પેલા હરિભક્ત હતા, કારણ કે ચાંદીના વાસણોમાં જમાડ્યા, કબાટ ભરીને ચાંદીનું વાસણ, આટલો મોટો બંગલો. સ્વામી કે રહેવા દો. હું જયારે જમ્યા પછી રૂમમાં ગયો ને, અડધો કલાક પહેલા ભાઈ મારી પાસે રડ્યા છે. બાપા શેના માટે? એનો એકનો એક દીકરો છે, એ કોર્ટે ચડ્યો છે, એને પ્રોપર્ટી જોઈએ છે. પેલો કહે છે કે પણ ભાઈ તું મારો એકનો એક છોકરો છે, પ્રોપર્ટી તારી જ છે. કે ના, કોર્ટમાં પ્રોપર્ટી લઈશ, મારે તમારી પ્રોપર્ટી કોર્ટમાંથી લેવી છે. કોર્ટ કેસ થયો છે. લો, જો આજે વાલી અને સંતાનના આ બધા પ્રશ્નો છે, એટલે કવિએ લખ્યું છે, બને એવું પણ બને કે સાચવતા ખોવાઈ જાય ઘણું. બને એવું પણ બને, ઉમેરતા બાદ થઈ જાય ઘણું. આપણે આપણા ઘરમાં કેટલી બધી વસ્તુ ઉમેરી છેલ્લા 15, 20, 25 વર્ષમાં. આપણા ઘરોમાં ટીવી નહોતું, આપણે ટીવી લાયા. સાયકલ નહોતી, સ્કૂટર નહોતું, ગાડી નહોતી, એ બધું લાયા. સોફા સેટ નહોતા, એ લાયા. આપણા ઘરમાં 20-25 વર્ષમાં ઘણી બધી વસ્તુનો ઉમેરો થયો છે. પણ કવિ એમ કે છે કે ઉમેરતા બાદ થઈ જાય ઘરું. ઘરમાં સાધનોનો સરવાળો થયો છે, પણ સંબંધોની બાદબાકી થઈ ગઈ છે. કવિ કહે છે કે સાચવતા ખોવાઈ જાય ઘણું. આપણે મોબાઈલ કેટલો સાચવીએ છીએ, બોલો, જીવની જેમ છોડતા જ નથી આપણે. આપણી સાયકલ, આપણી ગાડી, આપણો બંગલો, આપણે ઘરમાં કલર કર્યો એ સાચવીએ છીએ. કેટલી બધી વસ્તુને સાચવીએ છીએ. પણ કવિ એમ કે છે કે સાચવતા ખોવાઈ જાય ઘણું. પતિ પત્નીના સંબંધો ખોવાઈ ગયા, માતા પિતા અને સંતાન સાથેનો સ્નેહ ખોવાઈ ગયો, સંતાન સાથેનો સંવાદ ખોવાઈ ગયો છે. તો આ પ્રકારના ઘાટ આજે આપણા પરિવારની અંદર છે કે સાચવતા ખોવાઈ જાય ઘણું, ઉમેરતા બાદ થઈ જાય ઘણું. વાલીને સંતાનના પ્રશ્નો છે, સાસુને વહુના પ્રશ્નો તો અનાદિના છે. જેમ આદિવેર ઘંટીને ઘઉં, એમ આદિવેર સાસુને વહુ. પ્રશ્નો મળતા જ નથી. એકવાર એક મકાનની બહાર બહેનોની લાંબી લાઈન લાગી હતી. એટલે કોઈ વટે માર્ગું ત્યાંથી પસાર થતો હતો, એને છે આટલા બધા બહેનો લાઈનમાં કઈ સેલ છે કે શું? સેલ આવે તો એ બધા લાઈનમાં જાય ને. તો જોયું હતું આ તો મકાન છે કે સેલ જેવું હતું કે કોઈને પૂછ્યું કેમ લાંબી લાઈન છે એટલે બધી? કે ફલાણા બેનના સાસુ ધામમાં ગયા છે. ધામમાં ગયા છે પણ કોર્પોરેટર હતા, ધારાસભ્ય હતા, સમાજ સેવક હતા, અથવા કે બહુ મોટા વ્યક્તિ હતા, કે આટલા બધા લોકો આવ્યા છે, એના મૃત્યુ થયા પછી નાને એવું કઈ નહોતું. તો મૃત્યુ કેવી રીતે થયું? કે ચિત્રો કાઢ્યો ને એમાં એ બેન ધામમાં ગયા છે એના સાસુ. તો એમાં શું છે કે એમ નહીં કે આ બધા પુત્રો લેવા ઉભા છે. લાંબી લાઈન લાગી છે ને બહેનોની, પુત્રો લેવા ઉભા છે કે અમારે સાસુ ધામમાં જાય. આમાં આ રીતે તો સાસુ ને વહુના સંબંધો એમાંય તિરાડ પડી છે. તો દરેક સંબંધોમાં તિરાડ પડી છે. તો તમને એમ થાય કે સ્વામી અમે તો યુવકો છે, આ બધા પ્રસંગો અને આવી કથામાં સાંભળવાનું જરૂર છે. તો ઘરમાં તો પ્રશ્નો છે જ નહીં હોય તો થશે. શ્રાપ નથી આપતા આપણે. તો જેમ તમે આગળ વધશો ને, અત્યાર સુધી બીપીએલ છો તમે બધા, બીપીએલ કાર્ડ ધારક હોય છે ને, બાપના પૈસે લહેર છે અમુક ને. તમારે કઈ ટેન્શન નથી, કમાશો, લગ્ન કરશો, પછી સંબંધો બંધાશે, ઘણું બધું થશે આગળ. પછી પ્રશ્નોની શરૂઆત થશે. હજુ તો શરૂઆત થઈ છે તમારી. આગળ તો કેટલું બધું થશે. આ ખુરશી પર બેઠા છે પૂછો, થોડું શરૂઆત થઈ ગઈ છે. બધા મારી આમ ઉજવે એ તો પૂછવા આવ્યા હતા. પણ કહેવાનો મતલબ શું છે કે પરિવારના પ્રશ્નોનું સમાધાન કરવું જરૂરી છે. એ કેમ? કારણ કે એની સીધી અસર છે ને આપણા સ્વાસ્થ્ય ઉપર થાય છે. હમણાં જ અઠવાડિયા પહેલા એક હરિભક્ત 45 વર્ષની ઉંમર હશે, મને મળવા આવ્યા અને એને વાત કરી કે સ્વામી છેલ્લા અઠવાડિયાથી મળવા ટ્રાય કરું છું, પણ બધું શું હતું બોલો ને, એકાદશી દિવસ ત્યારે જ આવ્યા હતા, અમની આંખમાંથી આંસુ પડવા માંડ્યા. એ કે સ્વામી મારા પત્ની ને મારો બાળક છે, અને એવી રીતે એવા બધા પ્રશ્નો થઈ ગયા છે ને, સતત મને ટેન્શન રહ્યા કરે છે. તમારું બીપી 200 થઈ ગયું છે. બીપી 200 થઈ ગયું છે બધું. પણ કે સાહેબ આર્થિક રીતે પ્રોબ્લેમ નથી, બીજોય નથી, પણ એટલા બધા ઝઘડા, એટલા બધા પ્રશ્નો છે મારા ઘરની અંદર, સમજવા જ પ્રયત્ન કરતા નથી. એને ટેન્શનમાં મારું બીપી 200 થઈ ગયું છે. લો, પરિવારમાં શાંતિ હોય તો
કેટલું શાંતિથી આપણે સત્સંગ કરી શકીએ. તો સત્સંગ કરવા માટે પણ પરિવારમાં આપણે શાંતિ જરૂરી છે. તો શાંતિ કેવી રીતે આવે? તો પ્રમુખ સાહેબ મહારાજે પેલું ટેમ્પલેટ મૂકજો. પ્રમુખ સાહેબ મહારાજે અહીંયા જો લિખત હશે સંત સોજાન નામનું એક કેલેન્ડર આપણી સંસ્થાએ બહાર પાડ્યું છે. એની અંદર બાપાને પૂછવામાં આવ્યું કે પરિવારના પ્રશ્નોનું સમાધાન કેવી રીતે થાય? તો બાપાએ 3 જવાબ આપ્યા છે. સત્સંગ ઘર સભા કરે, એકબીજાને સમજવાની કોશિશ કરે અને મોટું મન રાખે. આ પ્રમુખ સાહેબ મહારાજ બોલે છે, જેણે 40 લાખ લોકોને વ્યક્તિગત મુલાકાત આપી છે, 2.5 લાખ ઘરોમાં પધરામણી કરી છે, 7 લાખથી વધારે પત્રો લખ્યા છે. પત્રો એટલે ખાલી કેમ છે, શું છે, આશીર્વાદ છે એમ નહીં, એના પ્રશ્નોનું સમાધાન આપ્યું છે. એક હરિભક્તને મળ્યા છે બાપા, એને પ્રશ્નો સાંભળ્યા છે અને સાંભળીને બાપાને જયારે પૂછ્યું કે સ્વામી તમે તો ગૃહસ્થાશ્રમ કર્યો નથી, તમે આ બધા પ્રશ્નોનું સમાધાન કેવી રીતે આપો છો? ત્યારે બાપા બોલ્યા કે હું તો પ્રશ્ન સાંભળું છું, પછી ભગવાનને માથે રાખી ભગવાનને પ્રાર્થના કરું છું અને ભગવાન જે સુધારે ને એ પ્રમાણે હરિભક્તોને જવાબ આપું છું ને એના પ્રશ્નોનું સમાધાન થાય છે. તો આપણા ગુરુ પ્રમુખ સાહેબ મહારાજે આ 3 ઉપાય બતાવ્યા છે પરિવારના સમાધાન માટે. એમાંથી આપણે આજે મેઇન ટોપિક શું લીધો તો એકબીજાને સમજવાની કોશિશ કરીએ. અંગ્રેજીમાં લેટ્સ અન્ડરસ્ટેન્ડ ઈચ અધર, એટલે કે પરિવારના સભ્યો એકબીજાને સમજે. ખાલી હું જ સમજ્યું એમ નહીં, ખાલી તું સમજે એમ નહીં, પતિ પત્નીને સમજે, પત્ની પતિને સમજે, માતા પિતા બાળકને સમજે, બાળક માતા પિતાને સમજે, મોટો ભાઈ નાના ભાઈને સમજે, નાનો ભાઈ મોટા ભાઈને સમજે, નણંદ ભાભીને સમજે, ભાભી નણંદને સમજે. તો પરિવારના એક સભ્યો એકબીજાને સમજવાની કોશિશ કરે. તો સમજી કેમ શકતા નથી? ઘણા એવું કહે છે કે સ્વામી અત્યારે છે ને બધા પ્રોબ્લેમ બહુ વધી ગયા છે. પહેલાના જમાનામાં છે ને બધા કેમ પરિવારમાં ભેગા રહેતા હતા, પ્રશ્નો ઓછા હતા, પ્રોબ્લેમ ઓછા હતા. ભાઈ એવું નથી, પ્રશ્નો વધ્યા નથી, પ્રશ્નો ઘટ્યા છે. પેલા એક સ્થળેથી બીજે સ્થળે જવું હોય તો 2 કે 3 સાધન હતા, એક તો ચાલીને જવાનું, તમે ગાડામાં જાઓ, બહુ સુખી હોય તો ઘોડો હોય, અને અત્યારે દૂધ લેવા જવું હોય તો બાઇક લઈને જાય. બોલો પેલો તમારામાંથી કેટલા જતા એક્ટિવા લઈને દૂધ ને છાશ લેવા, કોથરી લેવા, ચાલતો જાને ના કે હવે આ લો કોઈ હરિભક્તના ઘરે પધરામણી કરી તો ગલી નાની હતી, અમારી ગાડી બહાર નીકળતી, સામે પેલી કચરાની ગાડી આવે છે ને એ આવી, તો શું સોસાયટીમાં નાખે ચાલો ગાડી ખબર નથી પડતી. એટલે હરિભગત કે સ્વામી જો અંદર ના આવે ને તો અમારો છોકરો એક્ટિવા ઉપર કચરો લઈને નાખવા જાય બહાર કે. લો તો પ્રશ્નો ઘટ્યા કે વધ્યા? ઘટ્યા. સ્કૂટર આવી ગયું, એક સ્થળેથી બીજે સ્થળે જવું હોય તો તમારી પાસે કેટલું ઈઝી ટ્રાન્સપોર્ટેશન થઈ ગયું છે. નાહવા માટે, પહેલા નાહવા માટે ક્યાં જવું પડતું હતું? કૂવામાં જવું પડે, તળાવમાં જવું પડે, નદીએ જવું પડે, કપડાં ધોવા ક્યાં જવું પડે. અત્યારે તમે નળ ખોલો ને પાણી. પહેલા તો વરસાદ પડે ને તો ઉપરથી પાણી આવતું, તો હવે રોજ ઉપરથી પાણી આવે છે બાથરૂમમાં. જાપુજી આવી ગયા, બોલો નાતો ના. પ્રશ્નો વધ્યા કે પ્રશ્નો ઘટ્યા? પેલા ચૂલા પર રસોઈ કરવી પડતી, આંખો લાલ થઈ જાય, હા માંડ રસોઈ પૂરી થઈ. અત્યારે અદાણી સાહેબ ના ગેસ આવી ગયા, હવે તો લાઇટર નહીં ચલાવવાનું, સીધું અંદર જ આવી જાય છે. પ્રશ્નો વધ્યા કે પ્રશ્નો ઘટ્યા? ગરમી પડે શું કરવાનું? ઝાડ નીચે પેલા બેસવાનું કે હાથ પંખો નાખવાનો, 2-3 ઓપ્શન હતા ને અત્યારે એસી વર્ગ કોઈ ભાવતું નથી. 2-3 છોકરા કે સ્વામી આજે એસી કરી નાખો ને, હું આ કરીશ ને ઓર્ડર નોંધાયેલી એસી નું આવે છે, ફાવતું નથી કે આપણને. તો પ્રશ્નો વધ્યા કે પ્રશ્નો ઘટ્યા? પ્રશ્નો ખરેખર ઘટ્યા છે, પણ આપણી સહન શક્તિ ઘટી ગઈ છે. આપણી સહન શક્તિ ઘટી ગઈ છે. આપણે લેશ માત્ર પણ સહન કરવા તૈયાર નથી. ભગવાન કૃષ્ણની જેમ આમાંથી કોનો જન્મ જેલમાં થયો છે? જન્મતાની સાથે માતા પિતાની છૂટા પડવાનો કોને વારો આવ્યો છે? ભગવાન રામની જેમ વગર વાગે કોના પપ્પાએ ઘરની બહાર ગાડી મૂક્યા છે કોઈની? ચલો બોલો. મીરાબાઈની જેમ ઝેર પીવાનો વારો કોને આવ્યો છે? અને લગ્ન કર્યા પછી સીતાજીની જેમ દુઃખ કેટલી સ્ત્રીને આવ્યું હશે? અને તુકારામની જેમ પરડો હુજાડી નાખે એવો માર કોને પડ્યો છે આમાંથી? યોગી બાપાની જેમ 17 રોગ કોના શરીરમાં છે? શાસ્ત્રીજી મહારાજને ઘાસલેટના ડબ્બામાં ખીચડી રાંધીને ખાવી પડતી હતી. આવી પરિસ્થિતિ આમાંથી કોના બેઠેલા પરિવારની અંદર છે? અને પ્રમુખ સાહેબ મહારાજનું જીવનમાં 50 થી વધારે વખત અપમાન થયું છે. એટલું અપમાન વગર વાંકે આમાંથી કોનું થયું છે? તો આપણે શું બોલીએ છીએ કે દુઃખ વધી ગયા છે? ભાઈ દુઃખ નથી વધી ગયા, પણ આપણી સહન કરવાની શક્તિ એ ઘટી ગઈ છે. એક વ્યક્તિ જમવા બેઠા,
એના પત્ની એને પીરસતા હતા અને પીરસતા દાળનો છાંટો, જે દાળ અંદર પીરસે ને દાળનો છાંટો રોટલી પર પડ્યો અને પેલા ભાઈનો પીટો ગયો, દુર્વાસોનો અવતાર હશે અને જેમ લાગ્યા ભાન નથી પડતી, આમ છે તેમ છે, કર્યું બરાબર પીરસું જોઈએ, આટલું ઊંચેથી પીરસે છે. એના વાઈફે પછી બોલ્યા સામે અને પછી પેલા ભાઈ હતા ઉભા થઈ ગયા અને એના પત્નીને હાથ ઉગાવીને મારવા તૈયાર થયા અને ત્યાં જ એના શાળાની એન્ટ્રી કરવા ગઈ. મારી પેટ ને મારો જોઈ લઈશું તો. અને પછી એની બેનને ત્યાંથી નીકળી ગયા, પોલીસ કેસ કર્યો, કોર્ટમાં કેસ થયો અને પેલા ભાઈને 7 મહિનાની સજા થઈ કોર્ટમાં. કેટલી? 7 મહિનાની સજા. એના કરતા છાનો મોનો ખાઈ અલા તાંધો છાંટો રોટલી કોણ કર્યો છે? એમ દાળ રોટલી આપણે ખાતા હોય ખબર ને, દાળમાં બોરી રોટલી નથી કરતા. એટલે પેન્ટ ઉપર કે શર્ટ ઉપર પડ્યો તો ઠીક છે, દાળનો છાંટો રોટલી પર પડ્યો છે, એમાં ડાપણ કર્યું તો 7 મહિના જેલમાં ગયો. સહન કરી લીધું હતો પણ ના, હું સહન ના કરું. આપણે જેમ કહેવા જ જોઈએ. 26 મે 2023 ગુજરાત સમાચાર પેપરમાં લેખ આવ્યો તો લેખનું શીર્ષક હતું મોબાઈલને કારણે 20ના મોત. અંદર તમે વાંચો ને તો શું હતું કે ગુયાના દેશ છે, સાઉથ અમેરિકાનો ગુયાના દેશ, એમાં 14 વર્ષની યુવતી કિશોરી ચાલુ ક્લાસમાં મોબાઈલ મચેરતી હશે અને શિક્ષકે જોઈ લીધું, એની પાસેથી મોબાઈલ લઈ લીધો. પેલી છોકરીને મોબાઈલ આપવાનો હતો પણ આને બળજબરી લીધો, એને ચડી ફીસી, રિસેસ પડી, આજુબાજુમાંથી પેટ્રોલ કેરોસીન ગમે તેને પેલી છોકરી હોજી લાવી, બીજા ક્લાસમાં આવી નહીં અને પેટ્રોલ છાંટી, ત્યાં તો લાકડાના એ મકાન હોય, પેટ્રોલ છાંટી આગ ચાપી, સ્કૂલને આગ લગાડી. એ આગની અંદર 20ના મોત થયા અને 7 ગંભીરની ઈજા થઈ. કેમ? મારો મોબાઈલ તમે કેમ લીધો? બસ આટલી જ વાત. વ્યક્તિ આટલું પણ સહન કરવા તત્પર નથી એટલે સહન શક્તિ ઘટી ગઈ છે ને, એટલે આપણા પરિવારમાં કે બહાર આપણા બધા પ્રશ્નો વધી ગયા છે. તો સહન શક્તિ ઘટી છે એટલે સમજણ શક્તિ ઘટી છે. જો સમજણ શક્તિ આવી જાય ને ભાઈ મારે સામેવાળાના વ્યક્તિને સમજવો છે, તરત પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. સ્ટીફન કોવીએ એક પુસ્તક લખ્યું છે, તમે નામ સાંભળ્યું છે, 7 Habits of Highly Effective People. એમાં એને એક પ્રસંગ નોંધ્યો છે કે ટ્રેન સ્ટેશન પર ઉભી હતી ને એક ભાઈ એના 2 છોકરાને એને ગાડીઓના ડબ્બામાં ચડ્યા અને બેઠા. ટ્રેન ઉપડી પેલા 2 છોકરા તો જબરજસ્ત ધમાલ કરે, ઉપર લબડે ને નીચે હોઈ જાય ને કોઈનો છાપું ખેંચી લે, કોઈક નાસ્તો કરતો ત્યાં પહોંચી જાય ને ધમાલ કરી નાખે. અને પછી બધા પેસેન્જર રોકડાયા કે ભાઈ એનો બાપો કશું બોલતો નથી, છોકરા ધમાલ કરે છે. આયા બેચન છે ભાઈ એ ખ્યાલ આવે છે, તમે ધ્યાન તો આપો, છોકરા ધમાલ કરે કંઈક તો બોલો. એ કે પણ શું કહું? અરે શું કહું, તમારા છોકરા છે અને બેહાડો શાંતિથી, ખબર નથી પડતી, લઈને આવી ગયા છો ગમે ત્યાંની. અરે ભાઈ મારા છોકરા છે પણ કઈ સંભાળો ને. અને પછી પેલા ભાઈએ વાત કરી, પણ કેવી રીતે કહું મારા છોકરા? અરે કેવી રીતે કહેવાનું, 2 ઝાપટ માં બેહાડું તો એને. પછી એને વાત કરી કે સાહેબ એક અંગત વાત કહું કે મારા પત્ની મૃત્યુ પામ્યા છે, અડધો કલાક પછી અમે ઘરે જવાના છે, મારા પતિની ડેડ બોડી પડી છે, આ 2 મારા સંતાનને હજુ ખબર નથી કે એની મમ્મી મરી ગઈ છે. હું એમ વિચારું છું કે મારા બાળકને હું કેવી રીતે કહું કે તારા મમ્મી મૃત્યુ પામ્યા છે ને હજુ તો અડધો કલાક પછી ત્યાં જશે એને ખબર પડશે તો એની શું દશા થશે. એટલે મને વિચાર આવે છે કે ભલે અડધો કલાક ધમાલ કરી લે, બિચારા આનંદ કરી લે, પછી તો એને ખબર પડશે એટલે શું દશા થશે. અને જેવી પેશન્ટને ખબર પડી કે આ 2 બાળકની મમ્મી મૃત્યુ પામી છે, વિચારો બદલાઈ ગયા. કોક ચોકલેટ આપવા માંડ્યું, કોક ફળામ બેઠવા માંડ્યું, કોકે નાસ્તો કાઢ્યો ડબ્બામાંથી, કોક એને વહાલ કરવા માંડ્યું, કોક એની જોડે ધમાલ કરવા માંડ્યું. તો બદલાઈ ગયું. કેમ? જે છોકરાની ધમાલ સહન કરી શકતા નહોતા એ છોકરા પ્રત્યે પ્રેમ થઈ ગયો, લાગણી થઈ ગઈ અને સહન કરવાની શક્તિ વધી ગઈ. કેમ? કે એની પરિસ્થિતિ સમજ્યા. જો સામેવાળા વ્યક્તિનો દ્રષ્ટિકોણ કે પરિસ્થિતિ તમે સમજો તો સહન શક્તિ ઓટોમેટિક આવી જાય છે. એટલે પ્રમુખસિંહ મહારાજ કહે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરવી. એકબીજાને આમાં પહેલા શરૂઆત થાય છે એક એટલે હું. પહેલા તો મારે સમજવાનું છે કે ધારો કે આપણા પરિવારમાં કંઈક પ્રશ્ન થયો, તમારા માતા પિતા જોડે પ્રશ્ન થયો, મોટા ભાઈ જોડે પ્રશ્ન થયો કે તમારી બેન જોડે પ્રશ્ન થયો, જે કઈ પ્રશ્ન થાય છે તો પહેલા આપણે વિચારવાનું કે આ પરિસ્થિતિમાં મારો કોઈ વાંક ખરો, મારો કોઈ રોલ ખરો, મારી ભૂમિકા આની અંદર શું છે. જો આ તમે સમજી જશો ને તો પ્રશ્નનું વહેલાસર સમાધાન આવી જશે. પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી કાયમ માટે દ્રષ્ટાંત આપે છે પ્રોફેસર ચુન્નારકરનું.
પ્રોફેસર ચુનારકર વિદ્યાનગરની એક ખ્યાતનામ કોલેજના પ્રોફેસર હતા. પોતાના વિષયમાં ખૂબ પ્રવીણ, સારામાં સારું પોતે ભણાવે, અને એકવાર એમણે નાનો ટેસ્ટ લીધો હશે, પણ આશ્ચર્ય